નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, મીઠાઈ વેચવાનો સમય આવી ગયો છે, કારણ કે 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ભગવાન શનિદેવની ખાસ કૃપા વરસવાની છે। આ સમયગાળામાં 4 ભાગ્યશાળી રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે અને તેમને ઘણી શુભ ખબર મળશે। મિત્રો, 12 રાશિઓમાંથી ભગવાન શનિદેવજી હવે 4 રાશિના જાતકોને પોતાની કૃપાનો પાત્ર બનાવી ચૂક્યા છે। આ સમયમાં તેમના જીવનમાંથી દુઃખ, તકલીફો અને મુશ્કેલીઓનો અંત આવશે અને ખુશીઓની લહેર આવશે। શનિદેવના આશીર્વાદથી આ 4 રાશિઓનું જીવન બદલાઈ જશે અને તેમને અપાર સફળતા અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે। હવે પ્રશ્ન એ છે કે એ 4 ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓનું ભાગ્ય 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચમકવાનું છે અને જેઓને મોટી ખુશખબરી મળવાની છે। આ વિડીયોમાં અમે તમને એ જ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવશું, તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ અને ચૂકી ન જશો, કારણ કે આ માહિતી આ રાશિઓ માટે અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થશે। અને આ મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જે કોઈ સાચા ભક્ત હોય તેઓ આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ લખો, તેથી ભગવાન શનિદેવનો આશીર્વાદ સીધો તમને પ્રાપ્ત થાય। હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેઓનું ભાગ્ય શનિદેવજીની કૃપાથી આ 7 દિવસમાં સારું થવાનું છે, જેઓના જીવનમાં હવે ફક્ત ખુશીઓ જ આવશે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં થતા બદલાવનો સીધો સંબંધ ગ્રહોની ગતિ સાથે હોય છે। એ જ કારણ છે કે લોકો પોતાના ભવિષ્યને જાણવા માટે ઉત્સુક રહે છે। ગ્રહોની ચાલનો પ્રભાવ આપણા દૈનિક જીવનમાં સ્પષ્ટ દેખાય છે। જો શનિદેવજીની વાત કરીએ તો તેઓ સૂર્યદેવના પુત્ર છે અને દેવોમાં ન્યાયના દેવ તરીકે પ્રસિદ્ધ છે। હંમેશા તેમને કઠોર સ્વભાવના માનવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ કોઈને વિના કારણ દંડ આપે છે। શનિદેવ ફક્ત તેમને જ દંડ આપે છે જેઓ એ ભૂલ કે પાપ કર્યું હોય, અને સારા વ્યક્તિને તેઓ અપાર સુખ સંપત્તિ આપે છે। હકીકતમાં જેમને શનિદેવ પ્રસન્ન થયા છે તેમનું ભાગ્ય પળમાં બદલાઈ જાય છે। તેમનો પ્રકોપ જેટલો કઠોર હોય છે, તેમનો આશીર્વાદ એટલો જ ફળદાયી અને સુખદાયી સાબિત થાય છે। જ્યારે શનિદેવ પોતાની ચાલ બદલે છે ત્યારે કેટલીક રાશિઓ પર તેનો ભારે પ્રભાવ પડે છે, જ્યારે કેટલીક રાશિઓ પર તેઓ ખાસ કૃપા વરસાવે છે। હાલમાં 12માંથી 4 રાશિઓ એવી છે જેઓ પર શનિદેવજી ખૂબ જ પ્રસન્ન છે। સમજી લો કે તેમની પ્રાર્થનાઓ હવે સ્વીકાર થઈ ગઈ છે અને તેમના જીવનનો સુવર્ણ સમય શરૂ થવાનો છે। મિત્રો, 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આ 4 ભાગ્યશાળી રાશિઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાનો નવો અધ્યાય શરૂ થવાનો છે। તો ચાલો વિલંબ કર્યા વગર જાણી લઈએ એ 4 રાશિઓ કઈ છે જેના ઉપર શનિદેવજીની અપાર કૃપા વરસવાની છે। તો મિત્રો, આ ભાગ્યશાળી જે પ્રથમ નંબરમાં જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ। કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકો
શનિદેવજીની વિશેષ કૃપા તમારા પર છે અને આવતા દિવસોમાં તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. ભગવાન શનિદેવજીની કૃપા, શનિદેવજીની પ્રસન્નતાના કારણે તમને એવા સુવર્ણ અવસર મળશે જેનાથી જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે. જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે સમયસર પૂર્ણ થશે. જો તમે નવો કાર્ય શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છો તો તેમાં પણ સફળતા નિશ્ચિત છે. તમારી આયના સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભના અનેક અવસર પ્રાપ્ત થશે. ઘર પરિવારમાં પ્રેમ અને આનંદનું વાતાવરણ રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને અચાનક ધન લાભના સંકેત પણ પ્રબળ રહેશે. જો તમે નવું ઘર અથવા વાહન લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળતાપૂર્વક પૂર્ણ થશે. શનિદેવજીની અપરંપાર કૃપા તમારા સાથે છે, તેથી આ સમયનો પૂરો લાભ લો. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવજીની કૃપાથી તમારા જીવનમાં જલ્દી જ કોઈ મોટી શુભ ખબર મળવાની છે. હવે તમારી મહેનત રંગ લાવવાની છે અને તમે લાંબા સમયથી કરેલા પ્રયત્નોનું મીઠું ફળ પ્રાપ્ત કરશો, જે તમારા મનને આનંદ અને સંતોષથી ભરશે. શનિદેવજીના આશીર્વાદથી તમારા અધૂરા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે. તમને પરિવારના સભ્યો અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. ધન રાશિના મિત્રો, આ સમયમાં તમારા પર શનિદેવજીની અપરંપરા કૃપા દ્રષ્ટિ છે, જેના કારણે તમારા તમામ આર્થિક સંકટ દૂર થઈ જશે અને આર્થિક લાભના ઘણા અવસર મળશે. તમારી આવકમાં વધારો થશે અને અનેક પ્રકારની સફળતાઓ તમારા પગ ચૂમશે. જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના મજબૂત યોગ છે. કુલ મળીને શનિદેવજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમે અપરંપાર ખુશીઓ પ્રાપ્ત કરશો, જેના કારણે તમારું જીવન નવી દિશામાં આગળ વધશે. મિત્રો, હવે જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો તમારા માટે આવતો સમય ખૂબ જ શાનદાર રહેવાનો છે. શનિદેવજીની કૃપાથી માત્ર તમારું માન સન્માન જ નહીં વધે, પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે. તમને જીવનમાં એવા નવા અવસર મળશે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. સાથે જ તમને ધનલાભના ઘણા અવસર મળશે. એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે, બીજી તરફ વ્યવસાયમાં વૃદ્ધિ અને લાભના સંકેત મળશે. જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના પૂરા યોગ છે. ધન લાભના અનેક અવસર તમારા જીવનને આર્થિક રીતે મજબૂત બનાવશે. સાથે જ ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને આ સુખ પણ પ્રાપ્ત થશે, જેના કારણે ઘરમાં ઉત્સાહનો માહોલ બનશે. સિંહ રાશિના મિત્રો, આ સમય તમારા માટે અત્યંત લાભદાયક છે. શનિદેવજીના આશીર્વાદથી તમને અપરંપાર ખુશીઓ મળશે, જે તમારા જીવનને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકો તમારા માટે આ સમયે ખૂબ જ શુભ અને ફળદાયક સાબિત થશે.
કારણ કે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા તમારા પર છે. આવતા દિવસોમાં તમારી આવકમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશનની તકો મળશે. વેપારમાં અચાનક લાભ થશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જે આર્થિક કાર્યો અધૂરા હતા તે હવે પૂર્ણ થશે અને ઘરમાં શાંતિ તથા ખુશીઓનું વાતાવરણ રહેશે. સંભાવના છે કે તમને કોઈ મોટી ખુશખબરી પણ મળશે. શનિદેવજીની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે અને વ્યવસાયમાં અણધાર્યા લાભ મળશે. અચાનક ધનલાભના યોગ પણ મજબૂત છે. જો તમે નવો વાહન અથવા મકાન લેવા વિચારી રહ્યા છો તો તે યોજના સંપૂર્ણ સફળ થશે. સંતાન પ્રાપ્તિનો આનંદ પણ મળવાની શક્યતા છે, જેના કારણે તમારા ઘર પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ બનશે. મિથુન રાશિના મિત્રો, આ સમયે તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે. આનો ભરપૂર લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો. હવે મિત્રો, જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકો તમને જણાવવાનું છે કે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં એક ખૂબ જ શુભ સમય પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ સમયે શનિદેવજી તમારી પર અત્યંત પ્રસન્ન છે, જેના પરિણામે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને સફળતાના ઘણા નવા અવસર મળશે. આ અવસરનો લાભ લઈ તમે જીવનમાં પ્રગતિ કરશો અને નવી ઊંચાઈઓ સુધી પહોંચશો. તમારા બધા અધૂરા અને અટકેલા કામ હવે સમયસર પૂરા થવા લાગશે. જે કામની શરૂઆત કરવાનો તમે વિચાર કરી રહ્યા છો તેમાં પણ તમને ચોક્કસ સફળતા મળશે. શનિદેવજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભના ઘણા નવા અવસર મળશે. ઘર પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. તમારા વ્યવસાયમાં વિસ્તરણ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ તમને સારી ઓળખાણ મળશે. અચાનક થનારા ધનલાભના યોગ તમારા માટે મજબૂત છે. જો તમે નવું મકાન અથવા વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસ સફળ થશે. મીન રાશિના મિત્રો, આ સમયમાં શનિદેવજીની અપરંપાર કૃપા તમારા પર છે. આ સમય તમારા પક્ષમાં છે, તેથી તેનો વધુમાં વધુ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 6ઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના છે. તમારી મહેનતનું હવે પૂરું ફળ મળશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા મિત્રો અને ઓળખાણીઓ સાથેના સંબંધ વધુ ગાઢ બનશે. આ રાશિના જાતકોને આવતા સમયમાં અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. તમને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મધુર વાણી અને સકારાત્મક વિચારોના કારણે તમારા કાર્યો ઝડપથી પૂરા થશે. શનિદેવજીની વિશેષ કૃપાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. વર્ષોથી અટકેલા કામ હવે તમારા પલમાં સફળતાપૂર્વક પૂર્ણ થશે.
તમે દિવસમાં રાત્રે 4 ગણા પ્રગતિ કરશો અને તમારા જીવનમાં નવો મુકામ હાંસલ કરશો. તમારી સિદ્ધિઓ એવી હશે કે લોકો તમારી સફળતાને માન્ય રાખશે. નિસ્સંદેહ આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. તેને વ્યર્થ ન ગાળો અને તેનો પૂરો લાભ લો. મિત્રો, આગળની રાશિ પર ચર્ચા કરતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળતા રહે. મિત્રો, હવે જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકો તમને આ જાણીને આનંદ થશે કે ભગવાન શનિદેવજીની અપરંપાર કૃપા તમારા પર વરસવાની છે. આવતો સમય તમારા માટે અત્યંત અનુકૂળ સાબિત થશે. શનિદેવજી તમારા પ્રત્યે ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે તમારા માન સન્માનમાં વધારો થશે. સમાજમાં તમારા કાર્યોની પ્રશંસા થશે અને તમને નવા અવસર મળશે, જેનાથી તમે જીવનમાં આગળ વધશો. તમારા જે પણ અધૂરા અથવા અટકેલા કાર્યો છે તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો તેમાં પણ તમને સફળતા મળશે. આયના સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભના ઘણા અવસર તમારી સામે આવશે. ઘર પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. વેપારમાં પ્રગતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ નામ પ્રતિષ્ઠા મળશે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. જો તમે નવું ઘર અથવા વાહન અથવા પ્લોટ લેવા વિચારી રહ્યા છો તો આ યોજના સફળ થશે. કુલ મળીને મકર રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ ભાગ્યશાળી. આ અનુકૂળ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ જવા ન દો મિત્રો. હવે મિત્રો, જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકો પર ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા દ્રષ્ટિ છે. આ સમય તમારા માટે માત્ર ધનલાભનો જ નહીં પરંતુ વ્યવસાયમાં પ્રગતિ અને વિકાસનો પણ છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના મજબૂત યોગ છે. જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું સાકાર થવાની શક્યતા છે. વેપારીઓને ધંધામાં સારો નફો થશે. ધન લાભના અનેક અવસર તમારા જીવનમાં આવશે. જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા તેમની આ મનોકામના પૂર્ણ થશે. ઘર પરિવારમાં પ્રેમ અને સુમેળનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે નવું ઘર અથવા વાહન લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના નિશ્ચિત પૂર્ણ થશે. શનિદેવજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને ધન લાભ તથા મોટી સફળતાઓ પ્રાપ્ત થશે, જે તમારા જીવનને નવી દિશામાં આગળ વધારશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.